જય જલારામ મિત્રો, નર્મદે હર. આજે એક મિત્રનો પ્રશ્ન હતો કે મારી સાથે યાર આવું થયું છે અને બોલે મારું બધી જ વસ્તુઓ મેં એમને નામે કરી છે અને અત્યારે બોલે આવી રીતની તકલીફ પડી રહી છે. એમને થોડી ચર્ચાથી વિસ્તૃત ત્યારે મેં એમને એક સલાહ આપી હતી કે તમે જે તે સમયે આ બાબતને લઈને સાથે હતા, તમારો ધંધો સાથે હતો, તો તમારે અત્યારે કોઈ જ એવી આજીવિકાનું સાધન નથી રહ્યું, તો આ બાબતને લઈને તમે આવજો, તમને હું રૂબરૂની અંદર વાતને સમજાવીશ. અને અત્યારે વિડીયોની અંદર એ ચર્ચા કરું છું એનું માત્ર ને માત્ર રીઝન એટલું જ કે ભાઈ આવા કેટલા લોકો છે કે જેને નથી ખબર કે માત્ર લગ્ન પછી પત્નીને જ ભરણ પોષણ મળે એ વાત નથી. પતિને પણ ભરણ પોષણ માંગી શકે છે. જો પતિ કંઈ કમાતા ના હોય કે કંઈક ડિસેબલ હોય કે સાથે ધંધો કર્યો હોય છે, બધું ભેગું કામ કરતા હોય એમના નામે, જેવી રીતે અમે દાપણ કર્યું હતું એવું, તો આની અંદર બધી બહુ વસ્તુઓ છે કે જેમાં આપણે એ લડત લડી શકીએ છીએ. હવે ઘણા મિત્રોએ મારા આ કાર્યને બિરદાયું કે નામ એવું આવી રીતના ખુલ્લામાં આવવું એ તારી એક હિંમત છે, બાકી કોઈ નથી કરી શકતું. એ દરેકનો આભાર. અને અમુક જણે સલાહ આપી, તો એ સલાહને મેં માન્ય બી રાખી અને એ લોકોને થોડીક સમજૂતી મળે એટલે હું કહું છું કે આ ઝુંબેશ મેં ઉપાડી હોય એનું માત્ર ને માત્ર કારણ છે કે હું એક સક્ષમ વ્યક્તિ છું. મારી 5-50 ઓળખાણો છે કે કોઈ બી કામ હોય ગમે તેનું, અત્યાર સુધી તો આપણને આપણી ઓળખાણોનું એવું કોઈ કામ પડ્યું જ નહીં, પણ જ્યારે બી કોઈકના કામો હોય તો આપણે ફોનથી પતી જાય છે. એટલે આપણે થોડુંક એવું માનીએ કે ભાઈ આપણે કંઈક કરી શકીએ છીએ. અને આ વિષયની અંદર આવ્યા પછી ઘણા લોકોનો મેં એવું જોયું કે જેમાં એ લોકો સક્ષમ નથી, જેના કારણે લઈને આત્મહત્યાનું પગલું ભરે છે. એટલે મને કંઈક અંશે મારી પૂજા વિધિ કરું કે કંઈક બી કરું ને એની અંદર મને આમ મગજમાં વિષય આમ જે મનથી આપણે જાપ કરીએ ને એમાં બી મન વિચલિત થતું. તો પછી આ વિષય ઉપર થોડુંક શોધખોળ કરી, થોડુંક જાણ્યું અને હવે આમ નક્કી થઈ ગયું કે ભાઈ ના, આપણે પોતાના એક મારા પર્સનલ એવું કદાચ લાગી શકે છે તમને કે ભાઈ મને તકલીફ પડી છે એટલે હું જાગ્યો છું. કદાચ એ વાત 100% સાચી છે, પણ એનાથી બી વિશેષ જો મને વેગ મળ્યો હોય ને તો આ બાકીના લોકોને જે હું મળ્યો અને એ લોકોનું પરિસ્થિતિ મેં જોઈ ત્યારે મને થયું કે ના, હવે આ બાબત ઉપર આપણે લડવું જ પડે. કારણ કે આ નાકની ઉપર પાણી જતું રહ્યું છે. અને મને એટલી સમજ પડે છે યાર કે મર્યા પછી તો કોઈ બી ખભો આપે. આપણે જીવતે જીવત કોકને જરૂર છે ને ખભો આપીએ તો કદાચ હું એવું માનું છું કે મરેલાને આપેલો ખભો તો યોગ્ય જ છે, પણ જીવેલાને ખભો આલીએ તો કદાચ હજુ વધારે જીવી જાય અને કમ હોતે ના મરે. બાકી હું કંઈ એવું બી નહીં કે કંઈક બાકી બીજી કોઈ મારા મનની અંદર કંઈ ચાલતું નથી, પણ આ વાત ચોક્કસ છે કે જે જરૂરિયાતમંદ છે અને જનસેવા હિત પ્રભુ સેવા મેં પહેલેથી મારો સંકલ્પ છે કે ભાઈ બનતી મારાથી જે થાય હું મદદ કરું. અને અત્યારે મને આ વિષયમાં દેખાયું કે ખરેખર કોઈકે તો આમનો અવાજ ઉઠાવવો જ જોઈએ અને એટલે હું આ ઉઠાવું છું. કદાચ મારી વાત યોગ્ય ના પણ હોઈ શકે તો મને માફ કરજો, નહીં તો 2 રોટલી વધારે ખાજો. માતા પિતાને ભૂલશો નહીં.
આત્મહત્યા કરશો નહીં. તમારો આ ધનિક બ્રાહ્મણ તમને ચોક્કસ સાથ આપશે. જય જલારામ. નર્મદે હર. ભૂલચૂક માફ કરજો.